ચૂંટણીના પરિણામો આજે આવવાના છે અને આજે નક્કી થઈ જશે કે વિસાવદરમાં કોનો વટ ચાલવાનો છે। આંકડાઓ શું કહી રહ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે એના વિશે વાત કરવી છે। વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણ પાર્ટીઓ વચ્ચેનો જંગ અને જંગમાં કોણ બાજી મારે છે એના ક્યાસ બહુ જ પહેલાથી લગાવાઈ રહ્યા છે। વિસાવદરનો આખો જંગ એક તરફી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલે છે એવી ચર્ચા શરૂઆતથી છે। કોંગ્રેસ આ ચૂંટણીની અંદર બહુ જ એટલું બધું કાઠું નથી કાઢી શકવાની એવા પણ ક્યાસ લગાવાઈ રહ્યા છે। બધાની વચ્ચે આજે પરિણામ આવશે એટલે ખબર પડી જશે કે કોણ બાજી મારી જવાનું છે, વિસાવદરનો સિકંદર કોણ કહેવાવાનું છે એ બધી જ આજે ખબર પડી જશે। પણ વાત કરવી છે વાયરલ આંકડાઓ વિશે, વિસાવદરની થોડીક વાત કરવી છે। સૌથી પહેલા વિસાવદરની અંદર આ ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ છે, એ સિવાય કોંગ્રેસના નીતિનભાઈ રાણપરિયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલભાઈ ઇટાલિયા જે બહુ જ શરૂઆતથી ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા હતા અને જેવા ઉમેદવાર જાહેર થયા એવા જ જાહેર થતાની સાથે જ વિસાવદર ગજવવાનું એમણે શરૂ કર્યું અને આ ચૂંટણીનો જંગ છે એ માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ વચ્ચે ચાલી રહ્યો હોય એવી ચર્ચાઓ છે। ત્રણેય ઉમેદવારો છે પાટીદાર સમાજના છે। લેવા પાટીદાર મત સૌથી વધારે કોને ફાયદો કરાવે છે, પાટીદારો સિવાયના અન્ય મત છે શું બાજી બગાડશે, આ બધી જ ચર્ચાઓ છે આજે થવાની છે। કયા મતોના કારણે કોનું પલડું ભારે રહ્યું, કોનું પલડું નીચે નમ્યું એ બધી જ વાતો આજે થવાની છે। વિસાવદરની બેઠક છે 1962 થી 2022 સુધીની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મહાનુભાવો પર નજર કરીએ તો વર્ષ 1962માં કોંગ્રેસના મદીનાબેન નાગોરી ચૂંટાયા હતા। 1967માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેસાણિયા, વર્ષ 1972માં કોંગ્રેસના રામજીભાઈ કરકર, વર્ષ 1975માં કિમલોપના કુરજીભાઈ ભેસાણિયા, 1980માં જેએનપીના ધીરજલાલ રીબડિયા, એ સિવાય 85માં કોંગ્રેસના પોપટભાઈ રામાણી, 1990માં જેડીના પાછા કુરજીભાઈ ભેસાણિયા, 1995માં ભાજપના કેશુભાઈ પટેલ જે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી પણ હતા એમાં, 1998માં ભાજપના કેશુભાઈ પટેલ ફરી એકવાર, 2002માં કનુભાઈ ભાલાળા, 2007માં ભાજપના કનુભાઈ ભાલાળા, 2012માં જીપીપીના કેશુભાઈ પટેલ, 2017માં હર્ષદભાઈ રીબડિયા અને વર્ષ 2022માં આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી અને વર્ષ 2025ની પેટા ચૂંટણીમાં કિરીટભાઈ પટેલ કે પછી ગોપાલભાઈ ઇટાલિયા એનો ફેસલો આજે થઈ જવાનો છે। જે વાયરલ જે સટ્ટા બજારના આંકડાઓ છે એના વિશે વાત કરવી છે। સટ્ટા બજારમાં અમુક આંકડાઓ છે બહુ જ વાયરલ થઈ રહ્યા છે। વિસાવદરમાં ગોપાલભાઈ હારે છે કે કિરીટભાઈ પટેલ જીતે છે, વિસાવદરમાં ગોપાલભાઈ જીતે છે કે કિરીટભાઈ હારે છે એના પર આખું ગણિત છે અને આ આંકડાઓ વાયરલ થયેલા છે અને પુષ્ટિ નથી કરી રહ્યા પણ પરિણામ આવતા સુધીમાં એ ખબર પડી જશે કે આંકડાઓ કેટલા સાચા છે ને કેટલા ખોટા છે। માર્કેટમાં ચર્ચા બહુ જ થઈ રહી છે આની અને બહુ જ વાયરલ થઈ રહ્યા છે એટલે તમારા સુધી પહોંચાડવા છે। કિરીટભાઈ પટેલ, પાટીદારોના સૌથી વધારે મત કોને મળ્યા છે? ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ છે જેમને 22,000 મત છે એ પાટીદારોના મળ્યા છે। અન્ય જ્ઞાતિઓના 43,700 મત મળ્યા છે। કુલ કિરીટભાઈ પટેલને 65,700 મત મળ્યા આવું અત્યારે ગણિત વાયરલ થઈ રહ્યું છે। સિવાય ગોપાલભાઈ ઇટાલિયાને 40,000 પાટીદાર મત મળ્યા છે અને એમને અન્ય જ્ઞાતિના 23,200 મત મળ્યા છે। ગોપાલભાઈ ઇટાલિયાને અન્ય જ્ઞાતિના મતો ઓછા મળ્યા છે એટલે એમને 63,200 મત મળ્યા છે એટલે એ પહેલું ગણિત કહી રહ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયા હારી રહ્યા છે। સટ્ટા બજારના નામે વાયરલ થયેલું આ ગણિત છે જેમાં કિરીટભાઈ પટેલને 65,700 મત, ગોપાલભાઈ ઇટાલિયાને 63,200 મત અને નીતિનભાઈ રાણપરિયાને 19,000 મત મળ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલની લીડ છે એ માત્ર 2500 મતની લીડ છે એવો પણ દાવો કરાઈ રહ્યો છે। બીજું એક ગણિત પણ વાયરલ થઈ રહ્યું છે જેમાં કિરીટભાઈ પટેલને 71,600 મત મળ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા છે અને 62,100 મત મળ્યા છે અને નીતિનભાઈ રાણપરિયા છે એને 14,845 મત મળ્યા છે એટલે કિરીટભાઈ પટેલને 9,500 મતની લીડ મળી છે। આ પ્રકારના ગણિત છે એ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। ગઈકાલથી જ આ ગણિત છે વાયરલ થઈ રહ્યા હતા પણ આજે આ તમામ ગણિતનો અંત આવશે। ગુજરાતમાં અસ્તિત્વમાં આવ્યા, ગુજરાત જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ બેઠક પર કોઈ
પક્ષનું એકતરફી વલણ અત્યાર સુધી જોવા મળ્યું નથી. વિસાવદર વિધાનસભાની બેઠક છે એ બેધારી તલવાર છે. આમ તો વિસાવદર ભેસાણના નામથી ઓળખાય છે, પણ આ બેઠક પર લગભગ 50% કરતાં ઉપર મતદાન માત્ર લેઉવા પટેલ સમાજનું છે ને એટલા માટે અહીંયાથી ચૂંટાઈને આવતા ધારાસભ્ય મોટા ભાગે પટેલ સમાજમાંથી જ આવે છે. રાજકીય ઇતિહાસ એનો બહુ રોચક રહ્યો છે. અત્યાર સુધીના રાજકીય પક્ષોના ઇતિહાસ પ્રમાણે અહીંયાથી કોંગ્રેસ પહેલીવાર જીતી હતી. વર્ષ 1962થી અત્યાર સુધીમાં વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસ 4 વાર જીત્યું છે. 1995માં અહીંયાથી કેશુભાઈ પટેલ જીત્યા અને તેઓ ગુજરાત ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતમાં ભાજપની સરકાર બની. જો કે વિસાવદર ભેસાણ વિધાનસભા ભાજપ પણ 4 વખત જ જીત્યું છે અને છેલ્લા 18 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ઉમેદવાર આ બેઠક છે એમાં ચૂંટાયો નથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક જીતવી એ પ્રતિષ્ઠાનો જંગ છે. એમાંય આ વખતે સામે બળ્યો ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા સામે પડ્યા છે. ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર બની અને વિસાવદરથી જીત મેળવી. કેશુભાઈ પટેલ વિધાનસભામાં પહોંચ્યા અને ગુજરાતમાં ભાજપનું 30 વર્ષથી શાસન છે, પણ છેલ્લા 18 વર્ષથી ભાજપનું કમળ વિસાવદરમાં નથી ખીલ્યું. જે વિધાનસભા બેઠક સતત 18 વર્ષ સુધી ભાજપ પાસે હોય 17 વર્ષ સુધી અને અચાનક એ બેઠક જેમને ગુજરાતમાં પહેલી વખત ભાજપની સરકાર બની અને જેના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રહ્યા, એમણે 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી અને છીનવી લીધી. વર્ષ 2012થી પછી 2022 સુધી અહીંયા ભાજપના ઉમેદવાર જીત્યા તો નથી, પણ જીતેલા તમામ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં ભળી ચોક્કસ ગયા છે. કિરીટભાઈ પટેલ જૂનાગઢ આસપાસના જે મત ખુલશે એમાં કિરીટભાઈ પટેલ ચોક્કસથી બાજી મારી જશે, પણ જોવાનું એ રહેશે કે વિસાવદર અને ભેસાણ એ વિસ્તારોની અંદર ગોપાલભાઈને કેટલા મત મળે છે. ત્યાં ગોપાલભાઈ કેટલું કાઠું કાઢી શકે એમ છે, કેમ કે ભેસાણ અને વિસાવદર ખેડૂત વિસ્તાર, આમ તો આખું વિસાવદર છે એ ખેડૂત વિસ્તાર છે, પણ વિસાવદર ભેસાણ આસપાસના વિસ્તારોમાં અને આમ પણ માલીડા અને નવા વાઘણિયામાં તો બોગસ વોટિંગના આરોપ પછી ફરી મતદાન પણ થયું છે. ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. આમ આદમી પાર્ટી માટે પોતાની બેઠક જાળવી રાખવાનો આ જંગ છે અને બધાની વચ્ચે બપોર સુધીમાં ચિત્ર ક્લિયર થઈ જશે 12 વાગ્યા સુધીમાં કે વિસાવદરમાં કોણ જીતી રહ્યું છે, કોનો વટ વિસાવદરે સાચવ્યો છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.